સભાની શુભ શરૂઆત આપણે ધૂન પ્રાર્થના અને સ્તુતિથી કરી. હવે જ્યાં સુધી પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી ના પધારે ત્યાં સુધી આપણે યુવકોના કંઠે કીર્તન ભક્તિનો આસ્વાદ માણીશું. યુવકોને આપણે વિનંતી કરીએ આપણને કીર્તન ભક્તિની અંદર જોડે. પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, નેણે મોહન વર નિરખ્યા જ્યારે પૂરણ કામ થયું મારું ત્યારે, પૂરણ કામ થયું મારું ત્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે જ્યારે, પ્રેમે કરી મંદિર પધરાવ્યા, પ્રેમે કરી મંદિર પધરાવ્યા, શ્યામ સુંદર વર મનડે રે ભાવ્યા, શ્યામ સુંદર વર મનડે રે ભાવ્યા, નિરખી નારાયણ મૂર્તિ જ્યારે, નિરખી નારાયણ મૂર્તિ જ્યારે, ત્રિવિધતા પટડ્યા મારા ત્યારે, ત્રિવિધતા પટડ્યા મારા ત્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, કેસર ચંદન ચર્ચ્યું છે બાલે, કેસર ચંદન ચરચ્યું છે ભાલે, હસતા હસતા સુંદર ખાડા, હસતા સુંદર ખાડા પડે છે ગાલે, કાનમાં કુંડળ મકરાકાર શોભે, કાનમાં કુંડળ મકરાકાર શોભે, જે રામ કહે મન જોઈ જોઈ લોભે, જે રામ કહે મન જોઈ જોઈ લોભે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજની સુંદર મૂર્તિને વર્ણવતું પદ માણ્યું. પૂર્વનું પુણ્ય ફળ્યું. આપણને પ્રગટ ભગવાનનો અને પ્રગટ સંતનો જ્યાં સુધી યોગ ન થાય, જેમ કહેવાય છે કે પ્રગટ સૂર્ય વિના આપણને પ્રકાશ ન ભાસે રહે. તો દરેક મહારાજે વચનામૃતની અંદર પણ વાત કરી છે કે હું
સંત દ્વારા સદાય પ્રગટ છે એ પ્રાપ્તિના મહિમાનો વિચાર વર્ણવતું બીજું એક પદ માણીએ આપણા પૃથ્વી ભાઈના મુખેથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહંત સાહેબ મહારાજે તાજેતરમાં જે સંત શિબિર થઈ ત્યારે તે પોતાના જે હૃદયના ઉદ્ગારો હતા ત્યારે તે બોલી ઉઠ્યા સહેજે કે હંમેશા આખો દિવસમાં તો મહંત સાહેબ મહારાજે કીધું કે આપણે પ્રાપ્તિનો આહલાદ માણી શકતા નથી, તો દિવસમાં 15 મિનિટ પ્રાપ્તિનો સતત વિચાર કરો કે આપણને કેવી પ્રાપ્તિ પ્રાપ્ત થઈ છે. તે પ્રાપ્તિને જ માણતો આપણે એક પદ માણીશું. હે મુને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મુને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મેં માયાને કાઢી બારી, મેં માયાને કાઢી બારી, મેં માયાને કાઢી બારી, મેં માયાને કાઢી બારી. પ્રભુ પ્રગટને અંતરમાં ધારી, પ્રભુ પ્રગટને અંતરમાં ધારી. મારી રક્ષા કરશે વાલો આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારી રક્ષા કરશે વાલો આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા. મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા. મારા જન્મ મરણના ફેરા ટળ્યા, મારા જન્મ મરણના ફેરા ટળ્યા. મારું અંતર શુદ્ધ થયું છે આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારું અંતર શુદ્ધ થયું છે આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને જગત બિચારું શું કરશે, મને જગત બિચારું શું કરશે. મને જગત બિચારું શું કરશે, મને જગત બિચારું શું કરશે. મારું દર્શન કરશે તે તરશે, મારું દર્શન કરશે તે તરશે. આ દેહ ધર્યો સ્વામી શ્રીજીને કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હું લોક નિંદાથી નવ ડરો, હું લોક નિંદાથી નવ ડરો. આનંદમાં અલમસ્ત થઈને ફરો, આનંદમાં અલમસ્ત ભરો. પ્રભુ પ્રગટનો કેફ રાખી આજ, આનંદ અંતર છાઈ રહ્યો. પ્રભુ પ્રગટનો કેફ રાખી આજ,
મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. હું નટવર કાંઈ નવ કરી શકું. હું નટવર કાંઈ નવ કરી શકું. હું નટવર કાંઈ નવ કરી શકું. હું નટવર ના કઈ કરી શકું. નથી ભક્તિ થાતી ખરું કહું. નથી ભક્તિ થાતી ખરું કહું. તમ કૃપાએ આનંદ મારે આજ આનંદ અંતર છાઈ રહ્યો. તમ કૃપાએ આનંદ મારે આજ અંદર આનંદ છાઈ રહ્યો. એ મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. એ મારા સર્વ જન્મના સરિયા કાજ આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ આનંદ અંતર છાઈ રહ્યો. એ મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. આનંદ અંતર છાઈ રહ્યો. આનંદ અંતર છાઈ રહ્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણને એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. કનુભાઈ અક્ષર નિવાસી કનુભાઈના સ્મરણાર્થે આજે આપણે આ પારાયણની પૂર્ણાહુતિ બધા એકઠા થયા છીએ. છેલ્લા 6 દિવસથી આપણે આ પારાયણનો લાભ લઈ રહ્યા છીએ. ખરેખર એ બહુ પુણ્યાત્મા હતા. ઘણીવાર અમને મંદિરે સવારમાં ભેગા થતા. કનુભાઈ સવારમાં નિત્ય ચાલતા મંદિરે અક્ષરધામ હરિમંદિરે દર્શન કરવા આવતા. સવારની આરતી રેગ્યુલર ભરતા. મને ખબર છે શિયાળો ચોમાસું ઉનાળો ગમે તેવી પરિસ્થિતિની અંદર ચાલતા આવવાનું. અને બધી જ રીતે જો એમને વચ્ચે પગમાં ફ્રેક્ચર થયું હતું, લગભગ ઓપરેશન પણ કરાયું હતું મને ખ્યાલ છે, તો એવા સંજોગોની અંદર પણ એમણે ભક્તિ નથી છોડી. એટલે કે એવો અવસર આપણને પ્રાપ્ત, જો આપણે જે પારાયણ કરી છે એમના નિમિત્તે બધું કરીએ છીએ, પણ આપણે પણ એમના તરફથી આ ભક્તિની રીત શીખવાની છે. ઘણીવાર આપણાની અંદર ગુણ દોષ હોય, પ્રકૃતિ બધું જ હોય છે, પણ સત્સંગમાં આવવાથી, સત્પુરુષના શરણે આવવાથી, ધીરે ધીરે મંદિરે આવવાથી, આ બધા કથા શ્રવણ કરવાથી, સત્સંગ કરવાથી આપણા ગુણ દોષ ટળતા હોય છે. કનુભાઈનું પણ જીવન ઉપરથી આપણે શીખવાનું છે કે એવા એટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી પણ છતાં એક નાનું સ્પીકર રાખતા બ્લૂટૂથ અને કીર્તન ચાલુ જ હોય. સવારે 4 વાગે ડેલી ઉઠવાનું, ઘર મંદિરમાં આરતી કરવાની, પોતાની નિત્ય પૂજા કરવાની, એ પરવારીને જ પાછું ચાલતા ચાલતા નીકળવાનું. અને ઘણી વખત હું સ્મશાનવાળા રસ્તે નીકળતો, મેં એમને જોયેલા છે, દર્શન કરેલા છે. ત્યાં આવીને વડ, જે પ્રાસાદિક વડ છે, જ્યાં યોગીજી મહારાજે દિવ્ય અક્ષરધામ નિર્માણનો સંકલ્પ કર્યો હતો અને અહીંયા સત્સંગ ફેલાય, જે આપણે અત્યારે લાભ લઈ રહ્યા છે એ વટવૃક્ષનો, તો ત્યાં પોતે આવીને આખા વડની ચારે બાજુની પ્રદક્ષિણા સાફ કરતા, સાવરણીથી કચરો વાળતા. અને પછી એનો જે પેલો રસ્તો છે એનો ત્યાં જવાનો, એ રસ્તો પણ સાફ કરી દેતા. અને ત્યાર પછી આરતી શરૂ થાય એના 5 મિનિટ પહેલાં એ આરતીમાં હરિમંદિરની અંદર આવી છે. એમના જીવન ઉપરથી આપણે શીખવાનું છે કે ગમે તે વિષમ પરિસ્થિતિ જીવનમાં આવે, ચાહે શારીરિક પ્રોબ્લેમ હોય, ચાહે સામાજિક પ્રોબ્લેમ હોય, પરિસ્થિતિ અનુકૂળ હોય ના હોય, પણ આપણને જે પ્રગટ મળ્યા છે અને એના જો ગુણગાન નહીં ગઈએ, જો આવી રીતે આપણે સત્સંગ, દેવોને પણ દુર્લભ છે દર્શન જેના, એ દર્શનનું સુખ આપણને મળ્યું છે. દેવો પણ, જેને કહેવાય કે આ સંતના આવા ભક્તોના દર્શન કરવા પોતે તરસી રહ્યા છે, પણ મનુષ્ય જન્મની અંદર આપણને તક મળી છે. તો આ પ્રભુનો પ્રગટ આશરો એ આપણને થયો છે ને, એના જે ગુણ ગાવાનો અવસર, જ્યાં સત્સંગ કરવાનો અવસર છે, આપણે છે ને ઘણીવાર કેવું થાય, આળસે કરીને આપણે ઉઠતા નથી. આપણે એક આળસની એક પ્રમાદ આપણને નડતી હોય છે. પરંતુ આ કનુભાઈ એમના જીવનમાં જોઈએ તો ક્યારે અમે એકવાર મેં એમને પૂછ્યું હતું કે તમને આ રોજ આવો છો, રોજ તકલીફ તમને કેવી રીતે ઉઠી જવાય છે? એમ મને સાહજિક પ્રશ્ન થયો. મને કે 4 વાગે ને એટલે પથારી છોડી જ દેવાની, ગમે તેમ કરીને મન છે ને મક્કમ કરવાનું, મન સાથે જીત કરીને છોડી જ દેવાની, કે ઊભું જ થઈ જવાનું. મને કે ભગવાનના ભક્તિના અને સત્સંગના ભજનના કાર્યમાં આવી ઉત્કંઠા, આવો ઉત્સાહ અને આવો ઉમંગ એ આપણા જીવનની પણ અંદર જાગે, તે ભાવને વ્યક્ત કરતો એક કીર્તન છે, આપણે માણીએ. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. અવસર નહીં મળે અમુલક આવો. 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 જીવન ભક્તિમાં વિતાવો રે વાલા. જીવન ભક્તિમાં વિતાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. દેવોને દુર્લભ છે દર્શન જેના. 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 સ્વરૂપ સાચું સમજાવો રે વાલા. સ્વરૂપ સાચું સમજાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. કનડાને મંડળાના તાપોને ટાળવા. કંડાને મંડાના તાપોને ટાળવા. સદગુરુ ચરણોમાં જાવો રે વાલા. સદગુરુ ચરણોમાં જાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. હેત કરો ને તમે હરિ હરિ જન્મા. 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 આવે નહીં ભક્તોનો અભાવો રે વાલા. આવે નહીં ભક્તોનો અભાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. પલ એક વીત નહીં શ્રીજી સ્મરણ વિના. પલ એક વીત નહીં શ્રીજી સ્મરણ વિના. પલ એક વીત નહીં. પલ એક વીત નહીં શ્રીજી સ્મરણ વિના. પલ એક વીત નહીં શ્રીજી સ્મરણ વિના. મૂર્તિમાં મનડું લગાવો રે વાલા. મૂર્તિમાં મનડું લગાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. વલ્લભદાસ કહે યોગીજી અમને. વલ્લભદાસ કહે યોગીજી અમને. ભાન જગતનું બોલાવો રે વાલા. ભાન જગતનું બોલાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ
પ્રગટ પ્રભુજીના અવસર નહીં મળે આવો રે વાલા ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના અવસર નહીં મળે આવો રે વાલા અવસર નહીં મળે અમુલક આવો 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 જીવન ભક્તિમાં વિતાવો રે વાલા જીવન ભક્તિમાં વિતાવો રે વાલા ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના અવસર નહીં મળે આવો રે વાલા ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના અવસર નહીં મળે આવો રે વાલા અવસર નહીં મળે આવો રે વાલા અવસર નહીં મળે આવો રે વાલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તેમના હૃદયની અંદર ભગવાન સિવાય બીજું કશું જ નહોતું અને વર્તમાન કાળે આપણને એ જ ગુરુહરિ મહંત સ્વામી સ્વરૂપે મળ્યા છે, પરંતુ પ્રમુખ સ્વામીનું મહારાજનું રૂપ અલૌકિક હતું. તો એ ભાવને વ્યક્ત કરતો એક કીર્તન માણીએ અને ગુરુ સ્મરણમાં આપણે બધા જોડાઈએ. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે જીવન પ્રાણય મારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે જીવન પ્રાણ અમારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે કોટી સૂરજનું તેજ ભર્યું આપમાં, કોટી સૂરજનું તેજ ભર્યું આપમાં. હે કોટી સૂરજનું તેજ ભર્યું આપમાં, કોટી સૂરજનું તેજ ભર્યું હે આપમાં. અંતરનું ટમટાડનારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. વડવાનડ સમ અતિ બળવંતા, વનમાં નડ સમ અતિ બળવંતા. વડવાનડ સમ અતિ બળવંતા, વનવાનડ સમ અતિ બળવંતા. બ્રહ્મ પ્રકાશ રેલનારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. અનંત ચંદ્રની શીતળતા આપમાં, અનંત ચંદ્રની શીતળતા આપમાં. અનંત ચંદ્રની શીતળતા આપમાં, અનંત ચંદ્રની શીતળતા આપમાં. તપતા હૈયાને ઠાડનારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. ગારુડિયોના ગારુડી આપ છો, ગારુડિયોના ગારુડી આપ છો. ગારુડિયોના ગારુડી આપ છો, ગારુડિયોના ગારુડી આપ છો. બને દડો લાવનારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા.
સર્વે સામર્થી ઐશ્વર્ય દાબે સર્વે સામર્થી ઐશ્વર્ય દાબે સર્વે સામર્થી ઐશ્વર્ય દાબે સર્વે સામર્થી ઐશ્વર્ય દાબે નર્મ ભાવે વર્તનારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા સ્વામી શ્રીજીના અખંડ ધારક સ્વામી શ્રીજીના અખંડ ધારક સ્વામી શ્રીજીના અખંડ ધારક સ્વામી શ્રીજીના અખંડ ધારક સાધુતા શોભાવનારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા પરોપકારી સંત ગુરુ હરી પરોપકારી સંત ગુરુ હરિ પરોપકારી સંત ગુરુ હરી પરોપકારી સંત ગુરુ હરિ વડમાડી દાસના વહલા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે જીવન પ્રાણય મારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે જીવન પ્રાણ અમારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા હે લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા કહેવાય છે કે મૃત્યુ કોઈ સમય કે કંઈ મુહૂર્ત જોઈને નથી આવતું. અહીંયા અદ્ભુત એક નારાયણદાસ એક ભક્તિપદ રચ્યું છે કે સજની ટાણું આવી રે ભવજળ તરવાનું, સજની આરે ચોઘડિયું અમૃત કાળનું. જેમ મૃત્યુનો પણ કોઈ ચોઘડિયું નથી, એમ આપણે છે ને ઘણી વખત છે ને ભક્તિ કરવામાં ચોઘડિયા જોઈએ. થશે, હવે કરીશું, આજે હવે હજી તો ઘણું સમય છે આપણી પાસે, કરીશું, પછી સત્સંગમાં જઈશું. પણ અહીંયા કવિ જે પદ રચે છે એમાં કહે છે કે એનું કોઈ સમય નથી હોતો, એ તો સમય આપણે જ કાઢવો પડતો હોય છે. ઘણી વખત આળસ પ્રમાદને લઈ અને આપણે બધું ઠેલતા હોય છે, પણ મૃત્યુ છે નિશ્ચિત છે, એ કોઈને ઠેલતું નથી. એનો કોઈ કાળ કે એનો સમય કે કંઈ મુહૂર્ત જોઈને નથી આવતું. એક નાનો એવો પ્રસંગ છે, ટૂંકમાં વર્ણન કરી દઉં કે ભાગવત પુરાણની અંદર એક કથા હોય છે, ગરુડ પુરાણની અંદર, ગરુડજીનો એક મિત્ર હોય છે પોપટ. હવે લોકાચલ પર્વતની આસપાસ એ બધા ત્યાં આગળ મિત્રભાવ થઈ ગયેલો. એ દિવસે બન્યું હતું કે પોપટ બેઠો હતો અને યમરાજાની સવારી નીકળી. એટલે ઘણી વખત એવું કહેવાય છે શાસ્ત્રોની અંદર કે મનુષ્યના ઉપરથી રોજ, આપણી ઉપરથી રોજ 3 વખત કાળ ભમીને જતો રહે છે, આપણને ખબર પડતી નથી. આવું શાસ્ત્રોની અંદર વર્ણન છે. તો પોપટે જોયું અને યમરાજ પોપટ સામું જોઈને મરક મરક હસ્યા. એટલે પોપટને પહેલાં હસ્યા એટલે થોડું તો વાંધો ના આવ્યો, પરંતુ એને શંકા ગઈ. જો આપણને છે ને ઘણીવાર સહેજ દુખાવો થાય ને એમ, એટલે શંકા જાય સારું કંઈક હશે તો બ્લોકેજ હશે તો પોપટને શંકા ગઈ કે સારું આ યમરાજા મારી સામું જોતા જોતા હસ્યા, સારું કંઈક હશે,
કાં તો મારો કાર નજીક આવ્યો શું કરશે, એકદમ ટેન્શનમાં આવી ગયો. માણસને જ્યારે ચિંતા આવે ત્યારે એકદમ છે ને બધું ખાવા પીવાનું બધું છોડી દે. અને એણે પોપટે તો બધું અન્ન જળ ને દાણા ને બધું ત્યાગ કરી દીધો અને એકદમ ઉદાસ ને ડિપ્રેશનમાં આવી ગયો. ગરુડજી રોજની જેમ મળવા માટે આવ્યા અને એને જોયો કે કેમ આજે તારા ચહેરા પર ઉદાસીનતા છે. તો પોપટે કીધું આજે છે ને યમરાજ છે અહીંથી નીકળ્યા હતા અને મારી સામે જોઈને મરક મરક હસ્યા. હવે જો કોઈને આપણને કાર સામે દેખાય ને, કોઈ કેન્સરનો દર્દી હોય એને કહી દેવામાં આવે કે ભાઈ હવે તમારું મહિના પછી લાસ્ટ સ્ટેજ છે, એટલે મહિના પછી તમારું મૃત્યુ નિશ્ચિત છે. પછી વિચારો કેવો વૈરાગ્ય આવી જાય, કેવું બધું યાદ આવવા માંડે. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે હવે ભક્તિ કરવા જેવી છે. ત્યારે આપણને ભગવાનને સંત યાદ આવે, ત્યારે આપણને આપણા શાસ્ત્રો પુરાણોને આપણો સત્સંગ એ યાદ આવે છે. પણ એનું કોઈ નક્કી નથી. એટલે ગરુડજી કે તું ચિંતા ના કર, આઈ વિલ ટેક કંઈક એક્શન લઉં છું, ચિંતા ના કરું. તો અહીંયા એક કામ એટલે પછી એટલે હું જઉં છું યમરાજ પાસે, આ તારું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવું છું. તો એક પોપટે કીધું પણ તમે જશો અને આવશો ત્યાં સુધી અહીંયા મારું કંઈક થઈ જશે તો? જો માણસને બીક છે અંદર ખાને, આપણને બધાને ભય છે, પણ આ સત્સંગને સત્પુરુષ છે, ભગવાન છે, આપણને ભયમાંથી મુક્ત કરે છે. આ સત્સંગ કામ એ કરે છે. તો ગરુડજી કંઈ વાંધો નહીં, હું તને એવી જગ્યાએ મૂકી દઉં ને કે ત્યાં કોઈ તને કશું કરી જ ના શકે એવી જગ્યાએ. તો લોકાલોક પર્વતની પાર 7 સમુદ્ર પછી લોકાલોક પર્વત આવે છે, એવું વર્ણન છે લોકાલોક પર્વત. તો ત્યાંની એક પર્વતની ગુફાની અંદર બાજુમાં અંજીરનું ઝાડ જેવું હતું અને એની બાજુમાં એક બખોલથી હું તને ત્યાં મૂકી દઉં છું. ત્યાં કોઈ જ 7 સમુદ્ર પાર કોઈ આવી શકે? એનું મૃત્યુ હોય, કોઈ મારવા કોઈ પણ આવી શકે ના આવી શકે. તો એને ત્યાં મૂક્યા અને ગરુડજી ગયા યમરાજ પાસે. એટલે ગરુડજી ગયા એટલે યમરાજ એનું સ્વાગત કર્યું, આવતા સાગતા કરી જે કંઈ. પછી આવવાનું પ્રયોજન પૂછ્યું તો પૂછ્યું કે મારા મિત્ર છે પોપટ, હવે એ તો સાવ ડિપ્રેશનમાં આવી ગયો છે, મરણયા જેવો થઈ ગયો છે, તમે એની સામું આજે કંઈક જોઈને હસ્યા, તો એનું કારણ શું હતું? તો યમરાજ વખત કહે છે કે આ પોપટનું છે ને આજે મૃત્યુ હતું અને એનું મૃત્યુ હતું એટલે મને થોડું હસવું એટલે આવ્યું. તો કે કેવી રીતે? એમ સાહજિક પ્રશ્ન થયો. તો કે 7 સમુદ્રની પાર લોકાલોક પર્વતની ગુફામાં એનું મૃત્યુ હતું. એટલે મને વિચાર એવો આવ્યો કે નાનકડું પક્ષી 7 સમુદ્રની પાર ક્યારે ઉડીને જશે અને ક્યાં લોકાલોક પર્વતની ગુફામાં બેસશે. એટલે મને ખાલી હસવું કે આજે વિધાતાના લેખ છે ખોટા પડવાના છે. વિધાતા જે લેખ લખે છે ને એ ખોટા પડવાના છે. એટલે મને હસવું આવ્યું, બસ હસવાનું કારણ આ હતું. એટલે ગરુડજીએ માથે હાથ કપાળે આમ ફટકાર્યો કે આલા હું તો એને ત્યાં મૂકીને તો બસ એનો કાળ થઈ ગયો હશે. ગરુડજી પહોંચ્યા અને ત્યાં ગુફામાં સિંહ હતો. સિંહ કે જે કહે છે એને એનો શિકાર થઈ ગયેલો. કહેવાનું શું છે, આ જીવનનું કંઈ નક્કી નથી. મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય, જામનગરના ડૉક્ટરની વાત આપણે બધા જાણીએ છીએ. નાની ઉંમરમાં હાર્ટ સર્જનને પણ એટેક આવી જાય છે. રાત્રે સૂઈ ગયા સવારે ઉઠ્યા જ નહીં. જુવાન જો છોકરાઓ, આજે કાળનું કંઈ નક્કી છે? કશું જ નથી. પણ તેમ છતાંય એક આ ટાણું આવ્યું છે સમજણનું, તે ભક્તિભાવને પદ વર્ણવતી કીર્તન છે, આપણે સૌ સાંભળીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો, દયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, ફરી નહીં આવે એવું વિજના જબકારા જેવું, મોતી પ્રોઈને લેવું સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું ને ભવજળ તરવાનું, સજની દાન દયાની ઘડી છેલી છે, સજની દાન દયાની ઘડી છેલી છે, દાન સુપાત્રે કરવું ધ્યાન પ્રભુનું ધરવું, ભક્તિથી ભવ તરવું સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું ને ભવજળ તરવાનું, સજની
કહે તે સાચું માનીએ, સજની સંત કહે તે સાચું માનીએ, ગાંઠ વાળી ના છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે, સંસાર છોને રે કૂટે, સત્સંગ કીજીએ, સજની ટાળું આવ્યું ને ભવજળ તરવાનું, સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી, ભક્તિ રે કરીએ સાચા ભાવથી, પાછા પગલા ના ભરીએ, સંસાર પાર ઉતરીએ, નારાયણ દાસ કે ઠરીએ, સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોભો મનુષ્યનો વારો, ભવ સાગરનો આરો, ડાયા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આપણે બધાને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીની રાહ છે, પણ સ્વામી લગભગ 8:40 નીકળી ગયા છે, પણ રસ્તામાં ઇન્દિરા બ્રિજ ઉપર કોઈ વીઆઈપીની એન્ટ્રી છે, એટલે રસ્તા બ્લોક કરેલા છે અત્યારે. એટલે સ્વામીનો ફોન આવ્યો કે લગભગ કદાચ 10-15 મિનિટ મોડું થશે. એટલે આ તો ફોન આવ્યો તો લગભગ 15 મિનિટ પહેલાં, એટલે હવે તો લગભગ સ્વામીને આવવાની તૈયારી. પણ એ દરમિયાન આપણે થોડી વાત કરી લઈએ. હમણાં જ પરમ પૂજ્ય શ્રી મહેન્દ્રસિંહે વાત કરી કે મનુષ્ય દેહનો કોઈ નિર્ધાર નથી, મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે છે, અને એ તો ગમે ત્યારે આવે અને ગમે તે ઉંમરે આવે, એનો પણ કોઈ નિર્ધાર નથી. તો એ મૃત્યુ આવે, પણ આપણને આ મનુષ્યનો દેહ જે ભગવાને આપ્યો છે એ કેવો છે કે એના દ્વારા આપણે બધું કાર્ય કરી શકીએ છીએ આ મોક્ષ માટેનું. એમ કહેવાય છે કે બીજી કોઈ યોનિની અંદર આ મોક્ષનું કાર્ય થતું નથી. ફક્ત મનુષ્યનો જન્મ એક જ એવો છે, બીજી બધી તો ભોગ યોનિઓ છે. મનુષ્યનો જન્મ એક જ જન્મ એવો છે કે જેના દ્વારા આપણે આપણા જીવનો મોક્ષ કરી શકીએ. અને એટલા માટે જ કહેવાય છે કે આ મનુષ્યનો દેહ પારસમણી તુલ્ય છે. જેવી રીતના આ પારસમણી છે એ કોઈ સોનાને અડે તો લોઢાને અડે તો એનું સોનું કરી નાખે, એમ આપણને આ પારસમણી જેવો દેહ મળ્યો છે કે જે આપણે બધા કર્મોને બાળીને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકીએ, ભગવાનની ભજન ભક્તિ સત્સંગ કરતાં કરતાં. પણ આપણું કેવું છે કે ગાફલાઈમાં જાય છે, આપણને ખબર જ નથી પડતી કે આ મનુષ્યનો દેહ, ભાગવત એમ લખે છે કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પછી આપણને આ પ્રાપ્ત થાય છે. સાદી ભાષામાં એવું કહેવાય છે કે 84 લાખ યોનિના ફેરા પછી આપણને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે, અને છતાંય એની આપણને કોઈ કિંમત નથી. એક વખત એક વેપારી એક ગામની અંદર તેલ પડીનો ધંધો કરતો હતો. હવે 2 પૈસાનો બધો ધંધો કરે, દુકાન નાની એવી હાટડી હતી એની અંદર. એમાં કોઈ મહાત્મા જાત્રા કરવા માટે નીકળ્યા અને એણે જોયું કે આ તો તેલ પડીમાંથી નવરો જ નથી થતો બિચારો, તો હવે આ ક્યારે ભગવાન ભજશે. એટલા માટે એણે વિચાર કર્યો કે મારી પાસે પારસમણી છે અમસ્તોય, તો મારે અમસ્તોય જાત્રાએ જવાનું છે, પારસમણી મારે ક્યાં ભેગો ફેરવવો, એને બદલે આને આપતો જાઉં તો આ પારસમણીથી પોતે સાવકાર બની જાય, તો આ તેલ પડીના ધંધામાંથી છૂટી અને ભગવાનનું ભજન કીર્તન કરી શકે. એટલા માટે એમણે એ પારસમણી હતો, પેલા વેપારીને કીધું કે ભાઈ આ પારસમણી જે, વેપારી કે હા જે હોય એ ત્યાં રાખી દો ગોખલામાં. અને ગોખલામાં મૂકી અને મહાત્મા તો જતા રહ્યા.
6 મહિના પછી જ્યારે મહાત્મા પાછા ફરતા હતા યાત્રાએથી, ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો કે હવે પેલો વેપારી તો ઘણો બધો સાવકાર થઈ ગયો હશે, હવેલી થઈ ગઈ હશે, કદાચ તો મોટું મકાન બનાવ્યું હશે, મોટા મકાનની અંદર પોતે પોતાનું ઘર મંદિર પણ સ્થાપી દીધું હશે, અને આખો દિવસ ઘર મંદિરમાં બેસીને ભગવાનનું ભજન, કથા, વાર્તા, કીર્તન બધું ધ્યાન કરતો હશે. તો આવી રીતના જ્યારે વિચાર કરતા હતા, પણ આવીને જોયું તો વેપારીની એની એ જ પરિસ્થિતિ હતી, તેલપડીના ધંધા જેવી જ. તો એવી રીતના જ્યારે તેલપડીનો ધંધો કરતા જોયો ત્યારે મહાત્માના મનમાં એમ લાગ્યું કે આણે પારસમણી ખોઈ નાખ્યો કે શું. આમ તો જો કે પારસમણી આવી ગયા, એટલે હવે આપણે પહેલા પારસમણીની વાત બંધ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. પરમ ભગવદીય શ્રી અક્ષર નિવાસી કનુભાઈ ગજ્જરના સ્મરણાર્થે સ્વામી 6 દિવસથી પારાયણ ચાલે છે. એમાં આજે 6થો દિવસ પૂર્ણાહુતિનો દિવસ છે. 5 દિવસ સુધી કાર્યકરોએ ખૂબ જ સારી એવી કથા વાર્તાનો લાભ આપ્યો. ભજન, ભક્તિ, કીર્તન, આરાધના પણ થઈ. હવે આજે છેલ્લા દિવસે, પારાયણના પૂર્ણાહુતિના દિવસે આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે કે આપણી સંસ્થાના વિદ્વાન અને પ્રખર વક્તા પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી ખાસ આપણને લાભ આપવા માટે પધાર્યા છે. આમ તો એમનો બીજું શેડ્યુલ હોય છે, એ બીજી શેડ્યુલની વચ્ચે પણ આટલો સમય કાઢી અને અહીં પધાર્યા છે, તો આપણે એનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ છીએ. આપણે હારતોરાથી પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીને વધાવીશું, એમનું સ્વાગત કરીશું. અહીંયાથી જે હરિભક્તોના નામ બોલાય તે સત્વરે આવી અને સ્વામીનું સ્વાગત, અભિવાદન કરશે. પરમ ભગવદીય શ્રી ગોપાલભાઈ ગજ્જર સ્વામી કનુભાઈના દીકરા છે. ત્યારબાદ રિષિતભાઈ ગજ્જર શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ત્યારબાદ વિષ્ણુભાઈ પટેલ, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. કલ્પેશભાઈ ઠક્કર, આજના કાર્યકરો છે બધા. જયેશભાઈ આવશે. જયેશભાઈ પણ પૂજ્ય સંતોનું સ્વાગત કરશે. પૂજ્ય અક્ષર સ્વામી પાસે આવી અને જયેશભાઈ સ્વાગત કરશે. આપણે પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીનો ટૂંકમાં પરિચય જોઈ લઈએ. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીએ 1981ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદસે દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ અમદાવાદમાં જ સ્કૂલ ઓફ ફિલોસોફીમાં સંસ્કૃત, વેદાંત, તત્વજ્ઞાન અને ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું ખૂબ જ ઊંડું અધ્યયન કરેલું છે. ગુજરાતી અને હિન્દી સાહિત્ય સર્જનમાં પણ જોડાયા. અનેક સંશોધાત્મક લેખો અને પુસ્તકોનું લેખન કર્યું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સામાયિકોનું પણ સંપાદન કાર્ય સંભાળી રહ્યા છે. દિલ્હીમાં નિર્મિત સ્વામિનારાયણ અક્ષરધામની સંતોની કોર ટીમમાં રહી અને તેઓએ ખૂબ જ મહત્વપૂર્ણ સેવાઓ આપી અને વિવિધ ક્ષેત્રોની અંદર રિસર્ચનું યોગદાન પણ આપેલું છે. વિવિધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક વિષયો ઉપર અનેક વ્યાખ્યાનો આપ્યા છે અને હાલમાં પણ આપી રહ્યા છે. ગાંધીનગરમાં દર 3 મહિને યોજાતી આર્ટ્સ પ્રવચનમાળામાં તેઓ શ્રીએ ટેલિવિઝન આશીર્વાદ કે અભિશાપ, પૂજ્ય રવિશંકર મહારાજ, ભારતીય સંસ્કૃતિ, માનવ જીવનમાં મંદિરની આવશ્યકતા, જ્યોતિષશાસ્ત્ર અને વર્તમાન જીવન, યોગ દર્શનનો વૈશ્વિક પ્રભાવ, આ વિષય ઉપર પણ ખૂબ જ મનનીય પ્રવચન આર્ટ્સ પ્રવચનમાળાની અંદર પણ આપેલા છે.
તેઓના ગ્રંથલેખનની અંદર મંદિર, જેણે ગુણે રીજા ગિરધારી તથા ભગવાન સ્વામિનારાયણ અને અંત્યોદય આ ગ્રંથો લખી અને સત્સંગ સાહિત્યની સેવા કરી અને પરમ પૂજ્ય સ્વામી બાપાનો અત્યંત રાજીપો પ્રાપ્ત કરેલો છે. સંસ્થાના વિશાળ સમયાઓમાં પણ તથા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેઓએ પ્રવક્તા તરીકેની પ્રભાવક રજૂઆત ખૂબ જ સારી રીતે કરી છે. આપણે બધા એનાથી ખૂબ જ સુપરિચિત છીએ. અમેરિકામાં થયેલ અક્ષરધામના શિલ્પકામ સેવામાં પણ શિલ્પકામમાં પણ સેવાઓ આપી છે. સાથે સાથે હાલમાં નિર્માણ પામેલા અબુધાબીની અંદર હિન્દુ મંદિરમાં પણ ખૂબ જ અગત્યની સેવાઓ આપેલ છે. એક અગત્યની સેવા તો એ હતી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે હૃદય લીલા ગ્રહણ કરી એ વખતે સાથે રહી અને ગ્રંથ વાંચન અને સ્વામીશ્રીની બધી જ સેવા કરી અને ખૂબ જ રાજીપો પ્રાપ્ત કરેલો સ્વામી બાપાનો. આમ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર સંત છે. સાથે સાથે ખૂબ સારા વક્તા પણ છે. તો વિશેષ સમય ન બગાડતા હવે આપણે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને જ વિનંતી કરીએ આપણને પ્રસંગોચિત કથા વાર્તાનો લાભ આપે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી. દરેક હરિભક્તોને ખાસ વિનંતી કે આ કાર્યક્રમનો પ્રવચનનો ખૂબ વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરમ જ્ઞાનદમ વંદે પ્રાગજીવક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રીપ્રમુખમ महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. श्री स्वामिनारायण भगवाननी जय. श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय. श्री गुणातीतानंद स्वामी महाराजनी जय. श्री प्रमुख स्वामी महाराजनी जय. श्री महंत स्वामी महाराजनी जय. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આજે પરમ ભગવદીય શ્રી કનુભાઈના અક્ષરવાસ નિમિત્તે ખૂબ ભક્તિભાવપૂર્વક જે પારાયણ ચાલી રહી છે એના ઉપક્રમે આપણે સૌ સત્સંગમાં એકત્રિત થયા છીએ અને તેનો આજે યોગાનુયોગ પૂર્ણાહુતિનો દિવસ છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના પૂર્વ દિવસે આજે આપણે આવા સત્સંગમાં એકત્રિત થયા છીએ. પરમ ભગવદીય કનુભાઈ એ ખરેખરા ભક્તરાજ હતા. કારણ કે વર્ષો સુધી એમણે આપણા ગાંધીનગર અક્ષરધામના મંદિરની પદયાત્રા કરેલી છે. વર્ષો સુધી એમણે ઠાકોરજીની સેવા કરેલી છે. સંતોનો ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો છે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને બધા સંતો એમનો ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો છે. અને એમના સુપુત્ર ગોપાલભાઈ એ પણ વર્ષોથી અમેરિકામાં ખૂબ સેવા કરે છે. બીજી બધી નાની મોટી સેવાઓ તો કરે જ છે, પણ સાથે સાથે એમનું જે ક્ષેત્ર છે આઈટીનું ક્ષેત્ર, એમાં પણ નાની મોટી અનેક સેવાઓ કરે છે. પણ એમાં કદાચ બધાને ખ્યાલ નહીં પણ હોય, પરંતુ આપણી જે BAPS સ્વામિનારાયણ સંસ્થાની જે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આંતરરાષ્ટ્રીય જે સોફ્ટવેર છે એ પણ એમણે તૈયાર કર્યું છે અને એના દ્વારા જ લાખો લોકો, હજારો લોકો કેટલાય વર્ષોથી લાભાન્વિત થયા છે. એટલે આવી એક સત્સંગની આધ્યાત્મિક મૂડી
સત્સંગની આવી આધ્યાત્મિક સંપત્તિ જેમની પાસે જળવાઈ હતી એવા પરમ ભગવદીય કનુભાઈના જીવનમાંથી આપણે બીજી બધી પ્રેરણાઓ તો મેળવી શકીએ, પણ એક મહત્વની પ્રેરણા છે આધ્યાત્મિકતાને મહત્વ આપવું. આપણે આ મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું છે એ કોઈ સામાન્ય બાબત નથી. તમારે દીકરો પરણાવો હોય તો દીકરો પરણાવવા માટે તમે ઘણું બધું કરી શકો. જાન લઈ શકો, એટલે કે જાન લઈ જઈ શકો. જાનમાં 5 માણસ, 25 માણસ, 50 માણસ, 100 માણસ, 200 માણસ, 1000 માણસ જઈ શકો, લઈ જઈ શકો. જાનમાં લગ્નમાં તમે 3 દિવસનો કાર્યક્રમ રાખી શકો, 6 મહિનાનો રાખી શકો, 8 મહિનાનો રાખી શકો. તમે લગ્નોત્સવ, પ્રી લગ્નોત્સવ, પ્રી લગ્નોત્સવ, પોસ્ટ લગ્નોત્સવ, એવું ઘણું બધું કરી શકો. લગ્નનો કેટલો ભાગ ભારતમાં, લગ્નનો કેટલો ભાગ નોર્થ પોલ ઉપર, કેટલો ભાગ સાઉથ પોલ ઉપર, કેટલો ભાગ ચંદ્ર ઉપર પણ કરી શકો. અને અનુકૂળતા હોય તો 5-10 હજાર ખર્ચી શકો. એનાથી માણસ લાગે ઓહો આ કેવું થયું, આપણે મૂછો મરડીએ. પણ એ બધી જ બાબતો કરતા સૌથી મોટી બાબત છે ભગવાને આપણને મોંઘામાં મોંઘું માનવ શરીર આપ્યું છે. આ બધી બાબતો તો બરાબર છે, એ તો એક દુનિયાવી રીત છે ને ચાલ્યા કરે છે. પણ માનવ શરીરની પ્રાપ્તિ એ દુનિયામાં બહુ જ ઓછા લોકોને સમજાય છે કે ભગવાને આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો છે. અને નથી સમજાતું એટલે આ જીવન એમનેમ વેડફી નાખે છે, આ જીવન એમનેમ પૂરું કરી નાખે છે. આપણે જોયા છે, હમણાં જ મને કોઈ કે સાંજે યુવકો મળ્યા અમદાવાદ શાહીબાગ મંદિરે, તો એમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં નહીં પણ સ્વિટ્ઝરલેન્ડમાં એક નવી શોધ થઈ છે, નવા મશીનની શોધ, સુસાઇડ મશીન. 3 મિનિટમાં કામ પતી જાય. અરે આવી શોધ, આના માટે ભગવાને માનવ શરીર આપ્યું છે અને સરકારે માન્યતા આપી દીધી. મજાની વાત તો એ છે. હવે ઘણા વર્ષો પહેલા સંતો આપણને શીખવતા હતા, હવે તો એ બધી વસ્તુ બદલાઈ ગઈ. $6,000 ટ્રિલિયન નું માનવ શરીર છે. આટલું મોટું લગ્ન તો કોઈ કરવાનું છે નહીં. $6,000 ટ્રિલિયન નું આ શરીર આપણને ભગવાને પ્રાપ્ત કરીને આપણને આપ્યું છે. તો આ શરીરનો હેતુ શું છે? આ શરીર આટલું મોંઘું છે. આપણા જૂના કવિઓ કીર્તનમાં છબલિકા વગાડીને ગાતા, કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ, ફટ કરતા ફૂટી જાય. એક જ આવે ને પવન ઝપાટો, પલમાં તૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ, ફટ કરતા ફૂટી જાય. આ મોંઘી કાયા છે, પણ કાચી માટીના ઘડા જેવી કાયા છે. આટલી મોંઘી કાયા કે જેનું કોઈ મૂલ્ય આંકી ન શકાય. $6,000 ટ્રિલિયન. હવે આ અમેરિકામાં આ ભાઈ ઉછર્યા છે એટલે $6,000 ટ્રિલિયન ની ગણતરી કરી શકે કે ન્યૂ જર્સી રાજ્યનું બજેટ નહીં હોય $6,000 ટ્રિલિયન. એના ન્યૂ જર્સી રાજ્યમાં ધનિકમાં ધનિક માણસ, ન્યૂ જર્સી રાજ્ય નહીં, કદાચ એ ટ્રાય સ્ટેટમાં કોઈ ધનિકમાં ધનિક માણસ આટલો ધનિક નહીં હોય. હવે આ જે $6,000 ટ્રિલિયન એ આપણે કમાવા હોય તો
તો ક્યારે કમાઈ શકીએ? તમે અત્યારે ડોલરનો ભાવ આશરે 80 રૂપિયા માનીને ચાલો, ખબર નથી લેટેસ્ટ જે હોય તે, પણ આશરે 80 રૂપિયા મૂકીને ચાલો તો 8 છક 48, એના ઉપર 16 મીંડા, 48 ઉપર 16 મીંડા. મેં એવું સાંભળ્યું છે ગાંધીનગરમાં સૌથી વધારે સુશિક્ષિત જનતા રહે છે, એટલે એ લોકો 8 ઉપર 16 મીંડાની સારી રીતે વ્યાખ્યા સમજી શકે. એટલે 8 છક 48 અને 48 ઉપર 16 મીંડા આપણે ગણવાને બદલે આપણે એકડા ઉપર 16 મીંડા ગણીએ. એકડા ઉપર 1 મીંડું હોય તો 10 થાય, 2 મીંડા હોય તો 100 થાય, 3 મીંડા હોય તો 1000 થાય, 4 મીંડા હોય તો 10,000 થાય, 5 મીંડા હોય તો લાખ થાય, 6 મીંડા હોય તો 10 લાખ થાય, 7 મીંડા હોય તો કરોડ થાય, 8 મીંડા હોય તો 10 કરોડ થાય, 9 મીંડા હોય તો અબજ થાય. હવે બાકીની વાત આ પ્રોફેસરો બેઠા છે બોલશે. પછી 10 મીંડા, પછી 11 મીંડા, પછી 12 મીંડા, પછી 13 મીંડા, પછી 14 મીંડા, પછી 15 મીંડા, પછી 16 મીંડા. હવે જે કિંમત બોલવામાં પણ આપણને તકલીફ પડે તો કમાઈ તો ક્યારે શકીએ? આવું મોંઘું માનવ શરીર, અને એ પણ પાછું આવું કાચું, ગમે ત્યારે એ જતું રહે એવું શરીર ભગવાને આપણને આપ્યું હશે, તો એનો કંઈ પર્પઝ હશે કે નહીં? એનો કંઈ હેતુ હશે કે નહીં? એક માટલું આપણે લઈ આવીએ છીએ એનો પણ હેતુ હોય છે. એક કાચી માટીનો ઘડો છે, પણ એનો હેતુ છે ઠંડુ પાણી પીવું છે, સરસ પાણી પીવું છે, એનો હેતુ છે. માટલા કરવામાં, કુસ્તી કરવા માટે નથી લઈ આવતા આપણે, એ માટલાનો પણ હેતુ છે. તો એમ આપણને ભગવાને આ કાચું શરીર આપ્યું છે, એનો આટલું મોંઘું આપ્યું છે, એનો હેતુ છે. અને એ હેતુ કયો છે તો સંતો આપણને સમજાવે છે. ઘણી વખત આપણે આ બધા શાસ્ત્રોની વાતો સાંભળીએ તો આપણે મૂંઝાઈ જઈએ, કારણ કે કેટલા બધા શાસ્ત્રો, વેદો કેટલા બધા શાસ્ત્રો. અમારે શ્રુતિ પ્રકાશ સ્વામી અહીં આવી ગયા હશે. હવે શ્રુતિ પ્રકાશ સ્વામી તમે પૂછો કેટલા બધા શાસ્ત્રો, ભદ્રેશ સ્વામીને પૂછો કેટલા બધા શાસ્ત્રો, પાર વિનાના શાસ્ત્રો. હવે એ શાસ્ત્રોમાંથી તમે આ માનવ શરીરનો હેતુ પામવા જાઓ તો ક્યારે આપણે આ શાસ્ત્રો વાંચી લઈએ? અને એ શાસ્ત્રોમાં પાછું જે લખ્યું હોય એનું અર્થઘટન સમજવા માટે પાછી એક બીજી એક અલગ પ્રકારની બુદ્ધિ જોઈએ. ખાલી એમનેમ તમે ગુજરાત સમાચારને સંદેશ વાંચી જાઓ એવી રીતે આ શાસ્ત્ર નથી વંચાતા. એમાં એક એક અક્ષર ને એક એક શબ્દના પાછા અલગ અર્થ હોય છે. એટલે તો આ ભદ્રેશ સ્વામીએ પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્યો રચ્યા. હવે આ ગહન શાસ્ત્રો, 4 વેદ, 18 પુરાણ, 10 ઉપનિષદ, આ રામાયણ ને મહાભારત, અને કેટલા સ્મૃતિ શાસ્ત્રો, કેટલા બ્રાહ્મણ ગ્રંથો, કેટલા આરણ્ય ગ્રંથો, આ બધું આપણે ક્યારે વાંચી શકવાના? હમણાં અહીંયા 10:30 થશે ને આપણને નીંદર ચડશે તો શાસ્ત્રની વાત તો ક્યારે રહી? હવે આવી બધી શાસ્ત્રોની પોથીઓ આપણે ક્યાં ઉકેલવા જવાના? ગાંધીનગર અક્ષરધામની અંદર આર્ટ્સ લાઇબ્રેરીમાં આ બધી પોથીઓ શ્રુતિ પ્રકાશ સ્વામી સાચવે છે, વર્ષોથી સાચવે છે. પણ એ બધા શાસ્ત્રો ઉકેલવાની આપણે માથાકૂટ કરવા જઈએ એના કરતા વ્યાસજી આપણને સંક્ષેપમાં સમજાવી દીધું છે. ઇદમ એકમ સુનિષ્પન્નમ, એક જ એમાંથી આ શાસ્ત્રોમાંથી વસ્તુ બહાર આવી છે. કોણ બોલે છે આ? વેદ વ્યાસજી કહે છે. અને એ વેદ વ્યાસજી બોલે છે કે જેમણે આ બધા શાસ્ત્રોનું ઊંડું અવલોકન કર્યું છે. એટલે પોતે કહે છે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી, મેં બધા જ શાસ્ત્રો વાંચી લીધા છે, એનું અવલોકન કર્યું છે, એનું મનન કર્યું છે, એનો સાર કાઢ્યો છે. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ, વારંવાર વિચાર કર્યો છે. અને
પછી ઈદમ એકમ સુનિષ્પન્નમ, પછી એનો એક સાર નીકળ્યો છે. અને એ સાર તમને કહું છું, ધ્યેયો નારાયણો હરિ. એક ભગવાન એ જ આ જીવનમાં સાર છે. એક ભગવાનને જીવનમાં ધ્યેય બનાવવા જેવા છે. ભગવાન એક જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ભગવાનને પ્રાપ્ત કરવા છે એ જ લક્ષ્ય હોવું જોઈએ. તમે 12મું ધોરણ ભણતા હો તો તમારું લક્ષ્ય હોય કે સારા ટકા મેળવવા. તમારે એન્જિનિયરિંગમાં જવું છે, તમારે મેડિકલમાં જવું છે, તો આ પરીક્ષામાં આટલા ટકા મેળવવા જોઈએ. એ બધા જ લક્ષ્ય છે. તમારે ધંધો વેપાર રોજગાર વગેરે કંઈ હોય તો લક્ષ્ય હોય કે આ વર્ષે આટલા કમાવા છે. તમારી પાસે કોઈ માર્કેટિંગ એજન્સી હોય તો તમારે આ વર્ષે આટલું માર્કેટિંગ કરવું છે. આવા બધા લક્ષ્યાંકો કંપનીઓ બાંધી આપે. એ બધા લક્ષ્ય હોય છે. એ બધા લક્ષ્યો જીવનમાં બરાબર છે, એ આપણે કરવા પડે ને રાખવા પડે છે. પણ એ બધા લક્ષ્યની ઉપર એક લક્ષ્ય આપણને વેદ વ્યાસજી આપી દે છે, ધ્યેયો નારાયણો હરિ. ભાઈ તમે રાખજો, બધા જ પ્રકારના જીવનમાં ધ્યેય રાખજો, પણ એ બધાની ઉપર આ એક ધ્યેય રાખજો. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત પહેલા એમની કથામાં સમજાવતા, આ ગોપાલભાઈ અમેરિકાથી અહીં આવ્યા, કનુભાઈની સારવાર માટે આવ્યા અને કનુભાઈની છેલ્લે સેવા પણ એમણે કરી. હવે અમેરિકાથી અહીં આવ્યા તો એમણે પોતાના પિતાની સેવા કરી, પિતાની સારવાર કરી, એના માટે અહીંયા આવ્યા. એ હેતુ શું હતો? અહીંયા પિતાની સેવા કરવા માટે, પિતાની સારવાર કરવા માટે અહીંયા આવ્યા. પણ એ આવ્યા તો સાથે સાથે 5 જણને મળશે ખરા, 5-25 બીજા નાના મોટા પોતાના કઈ ત્યાંના કાર્યો હશે તો એ ભેગા ભેગા કરશે અને કર્યા છે, અથવા તો કરવાના બાકી હશે તો હવે કરશે. પણ એમનો આવવાનો હેતુ એ નહોતો. આવવાનો હેતુ માત્ર પિતા, પિતા એમનું કારણ, એના માટે અહીં આવવાનું હતું. ઘણી વખત આવું હોય છે. ડોક્ટર સ્વામી સમજાવે કે તમારે અહીંથી મુંબઈ જવાનું હોય કોઈ ઉઘરાણી કરવા માટે, તમારા 1 કરોડ રૂપિયા ક્યાંક મુંબઈમાં કોઈ વેપારી પાસેથી સલવાયેલા પડ્યા છે અને તમારે ઉઘરાણી કરવા માટે ત્યાં જવાનું થયું છે, તો એ 1 કરોડ લઈને પાછા આવવાનું છે, તમારું લક્ષ્ય છે. પણ તમે ત્યાં ગયા હો તો તમને ઈચ્છા થાય ચાલો શૌચ જઈ આવીએ, લેટ્રિન જઈ આવીએ, તો લેટ્રિન નહીં જાઓ તો જવાનું જ હોય ને. પણ એના માટે તમે મુંબઈ નથી ગયા, એ તો એક સાઈડ કર્મ તો કરવું પડે. ભાઈ ત્યાં ગયા છે તો ત્યાં ભૂખ લાગશે તો ખાવું પડશે. ત્યાં વળી ગયા છો, ત્યાં મામા કાકા ચાચા ભત્રીજા કોઈ મળે છે તો એને મળવાનું. ભાઈ હવે અહીંયા આવ્યા છે તો મળી પણ લઈએ, એ પણ ભેગું ભેગું કરીએ, એ બીજા બધા કામ કરશું. પણ આપણું મૂળ લક્ષ્ય એક છે, પેલી ઉઘરાણી પતાવવાની છે. એમ ભગવાને આપણને આ માનવ શરીર આપ્યું છે, એનું મૂળ લક્ષ્ય આટલું છે. બીજું બધું જ આપણે કરવાનું છે, એની કોઈ ના નથી. પણ આ લક્ષ્ય ચૂક્યા સિવાય બીજું બધું કરવાનું છે. અને આ લક્ષ્ય ન કર્યું અને બીજું બધું કર્યું તો એનો કોઈ મતલબ નથી. આ જીવનનો કોઈ સાર નથી. કાલે ગુરુ પૂર્ણિમા છે એટલે આજે એની સાથે આ વાતનું અનુસંધાન સહેજે સહેજે બેસે છે. તો ભગવાન મેળવવા કેવી રીતે? આ એવી કોઈ બાબત નથી કે તમે ચીફ મિનિસ્ટરની એપોઇન્ટમેન્ટ લઈને ગાંધીનગરમાં જઈને મળી આવો, મુખ્યમંત્રીના નિવાસ જ્યાં સ્થાને જઈને. આ એવી કોઈ બાબત નથી. આ એવી કોઈ બાબત નથી કે હાલતા હાલતા ગમે ત્યાં તમે કોઈ વ્યક્તિને મળી લો અને એની સાથે સિદ્ધ કરી લેવું કે થઈ જાય. પણ એના માટેના માર્ગ પણ શાસ્ત્રોએ આપણને બતાવેલા છે. એ ભગવાનને લક્ષ્ય રાખવા એ સૌથી મોટી બાબત છે. પણ એ ભગવાનને લક્ષ્ય રાખીને લક્ષ્ય સિદ્ધ કરવા માટેનો માર્ગ કયો છે? હા, માળા ફેરવવી, તપ વ્રત કરવા, દાન ધર્માદો કરવો, તીર્થયાત્રાઓ કરવી, શાસ્ત્રનું પઠન કરવું, આ બધા જ માર્ગ છે. આ બધા કઈ ના નથી. પણ એ બધું જ કરવા કરતા એક સરળ માર્ગ બતાવ્યો છે. ગુરુનો માર્ગ આપેલો છે. ઘણા લોકો કહેતા હોય છે કે આ સાધુ બાવો નકામા છે,
મંડ્યા છે બધા, વધારાની જમાત છે, વસ્તીનો ઉપદ્રવ છે. આ લોકો બધા ભારતમાં આપણે ત્યાં ખાઈ ને લેર કરે છે. આવી બધી જાત જાતની દુનિયામાં લોકો વાતો કરતા હોય છે. એ એમની રીતે એ પોતાની માન્યતાઓ પ્રમાણે બોલ્યા કરતા હોય છે. પણ તમે એક વસ્તુ તમે કોઈ દિવસ ભૂલી ન શકો. તમે ભારતના 10,000 વર્ષોનો ઇતિહાસ તપાસો. એકાદ બે વર્ષની વાત નથી, 10,000 વર્ષોનો ઇતિહાસ તપાસો. અને સમયે સમયે જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો થયા છે એ બધાની બુદ્ધિના આધારે તમે તપાસો. અહીંયા આજકાલના 2-5 નાના મોટા ઇન્ટેલેક્ચ્યુઅલ માણસોની વાત નથી કરતા, 10,000 માણસ, 10,000 વર્ષોના ઇતિહાસની વાત કરું છું. જેટલા બુદ્ધિશાળી માણસો થયા છે, પ્રકાંડ વિદ્વાનો થયા છે, પ્રકાંડ ઇન્ટેલેક્ચ્યુઅલિટી વાળા થયા છે, એ બધાનો સાર કાઢો. એક માણસ તમને એવો મળતો હોય તો તમે મને બતાવજો કે જીવનમાં ગુરુ સિવાય ચાલે. એક માણસ એવો નહીં મળે. કારણ એ બધાને ખબર છે. એટલે શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ કહ્યું કે શરીરમ સુરૂપમ સદારોગ મુક્તમ યશશ્ચારુ ચિત્તમ ધનમ મેરુ તુલ્યમ ગુરોરંગ્રી પદ્મે મનશ્ચેતન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. અરે શંકરાચાર્યજી અદ્વૈત વેદાંતના સિદ્ધાંતના પ્રવર્તક હતા. એમ હોવા છતાં શંકરાચાર્યજી આ કહ્યું કે તમારી પાસે ગમે એટલી મોટી અચીવમેન્ટ તમે મેળવી હોય ને, આખી દુનિયા તમારા પગ નીચે તમે લાવી દીધી હોય ને, ગમે એટલી પ્રકાંડ બુદ્ધિ હોય ભલે ને, ગમે એટલી સંપત્તિ મેળવી હોય ભલે ને, ગમે તેટલી ખ્યાતિ મેળવી હોય ભલે ને, ગમે તેટલી ડિગ્રીઓ અને વિદ્યા મેળવી હોય ભલે ને, પણ ગુરોરંગ્રી પદ્મે મનશ્ચેતન લગ્નમ તો 4 વખત બોલે છે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. So what? You may be anybody. You may have attained anything. You may have achieved anything. You may have gone up to any height. પણ સાચા ગુરુને શોધીને એના ચરણ કમળમાં તમારું મન સમર્પિત કર્યું નથી તો તમે ગમે એટલું મેળવ્યું હોય એની કિંમત એક માટલી અસ્થિ જેટલી છે, જેને કોઈ પોતાના ઘરમાં રાખવા તૈયાર થવા નથી. આનાથી કોઈ આગળ કોઈ કિંમત નથી. 10,000 કરોડ રૂપિયાનું ભલે તમે લગ્ન કર્યું હોય, કોઈ કિંમત નથી. એટલી જ કિંમત આની છે. એટલે ગુરુના ચરણમાં જઈને મન સમર્પિત કરવું, that is the ultimate way to God. ભગવાન સુધી પહોંચવાનો આ એકમાત્ર માર્ગ છે. અને આપણા શાસ્ત્રો કહે છે એશઃ પંથા સનાતન, આ જ માર્ગ છે. તમને ભગવા કપડા વાળા ગમે કે ન ગમે, સારા લાગે કે ખરાબ લાગે, પણ ક્યાં શાસ્ત્રોએ કેવું છે કે તમારે ભગવા કપડા વાળા બધાને ગુરુ માનવા? કઈ જગ્યાએ આવું કહ્યું છે? શાસ્ત્રોમાં એવા ગુરુના લક્ષણો બતાવ્યા છે. એવા લક્ષણો જ્યાં હોય ત્યાં તમે ગુરુ માનો. તમે ગમે ત્યાં ભગવા કપડામાં એવા ગુરુ માનીને બેસી જાઓ તો એ તમારી ભૂલ છે, શાસ્ત્રોની ભૂલ નથી. આપણે રસ્તો ભૂલ્યા છીએ. ગાંધીનગરમાં એક તકલીફ પેલા બહુ થતી હતી, હવે નથી થતી. બધા જ રસ્તા હરખા જ દેખાય, કોઈ પણ જગ્યાએ જાઓ. પણ એમ બધા જ રસ્તા સરખા દેખાય ને આપણે ગમે તે રસ્તે ચડી જઈએ તો એ આપણી ભૂલ છે. એમ બધા જ ભગવા કપડાવાળા સરખા દેખાય અને આપણે કોઈ પણ ભગવા કપડાવાળાના ચરણમાં બેસી જઈએ કે અહીંયા મને ભગવાન મળશે. અરે ભગવાન ન મળે, કંઈક બીજું મળે, યમરાજનો પાડોય મળે. એ આપણું સિલેક્શન ખોટું છે. એટલે શાસ્ત્રમાં એની સ્પષ્ટતા કરી છે. સાચા ગુરુને તમારે શોધવા પડે. ક્યાં શોધવા સાચા ગુરુને? તો એડ્રેસ આપી દીધું. આવા લક્ષણો હોય ભાઈ, આવા લક્ષણો હોય. સત્યમ, શૌચમ, દયામ, શાંતિ,
સંતોષ, આર્જવમ એમ કહીને બધા લક્ષણો બતાવી દીધા. આવા લક્ષણો હોય ત્યાં તમારે ગુરુ માનીને બેસવું. આ એડ્રેસ છે, સહેલું એડ્રેસ છે. હવે જવાબદારી આપણા ઉપર આવે છે. આપણે સાચા ગુરુ શોધવાના. પણ આપણે વેવાયમાં જમાઈ શોધવામાંથી બહાર નીકળે તો આવું વસ્તુ શોધીએ ને. આપણે સારા વેવાય શોધવા નીકળીએ, સારી દુકાન શોધવા નીકળીએ, સારા જમાઈ શોધવા સારી કન્યા શોધવા નીકળીએ, સારો મુરત્યો શોધવા નીકળીએ, સારા મિત્ર શોધવા નીકળીએ, સારા પાડોશી શોધવા નીકળીએ, સારા શિક્ષક શોધવા નીકળીએ, સારા ટ્યુશન ક્લાસીસ શોધવા નીકળીએ. આનું એટલું બધું શોધવાનું રહી જાય છે કે આજ બાકી રહી જાય છે. સારા ગુરુ શોધવા નીકળ્યા એવા કેટલા? તમે જરા સર્વે કરો કે જે સાચા ગુરુની શોધમાં નીકળ્યા હોય. અને મારા સ્વાનુભવના આધારે હું કહું છું, મને કેટલાક લોકો એવા મળ્યા છે કે જે સાચા ગુરુની શોધમાં કેવી તપસ્યા કરવા માટે નીકળ્યા છે. મને એક પ્રસંગ યાદ આવે છે કે અમે હિમાલયમાં મુક્તિનાથ ગયા હતા. નેપાળ અને તિબેટની બોર્ડર કહી શકાય એવી જગ્યાએ મુક્તિનાથમાં 12,500 ફૂટની ઊંચાઈએ ત્યાં મુક્તિનાથ મંદિર પાસે સંતો આ નીલકંઠની આઈમેક્સ ફિલ્મના શૂટિંગ માટે બધું સર્વે કરતા હતા. અને એમાં સવારે હું ત્યાં મુક્તિનાથ મંદિરમાં પૂજા કરતો હતો. નાનું એવું મંદિર અને એમાં નાનો એવો આટલો જ ઓટલો, એમાં હું બેસીને એકલો પૂજા કરતો હતો. બીજા બધા સંતો થોડાક દૂર એક નાનો ઉતારો તો ત્યાં હતા. અને અસહ્ય ઠંડી, ભયંકર ઠંડી. અને 2-5 ધાબળા તો કઈ કામ ન લાગે. પણ હવે હું ભૂલમાં ચડી ગયો તો પૂજા કરવાના ઉત્સાહમાં કે આપણે તો ત્યાં પૂજા કરીએ એમ કહેવાય, મુક્તિનાથ મંદિરમાં બાપુએ પૂજા કરી એમ લોકો આપણને આમ યાદ રહી જાય. એટલા ઉત્સાહમાં હું સવારના પોરમાં પહોંચી તો ગયો, પણ પૂજા ચાલુ કરી પછી એમ લાગ્યું હવે પૂરી થાય તો સારું. એટલી વારમાં મેં તો 2-3 ધાબળા ઓઢ્યા હતા અને પેલા હાથ મોજા પહેર્યા હતા. ઊનના વળી બધા એમને કીધું તો હાથ મોજા પહેરજો. હાથ મોજા પહેર્યા હતા. એક ટોપી ઉપર બીજી ટોપી ઉપર ત્રીજી ટોપી ચડાવી હતી. અને આમ બરાબર આમ ઠરતો માળા પણ આમ ગરમ રાખીને ફેરવતો હતો. એવા સમયે મેં ત્યાં એક યુવાન સંન્યાસીને જોયા. એ ત્યાં આવ્યા અને હું તો ત્યાં જ્યાં પૂજા કરતો એની આગળ પાણીનો કુંડ હતો. એ પાણીનો કુંડ એની ઉપર બરફની છારી જામી ગઈ હતી. નેચરલ ટેમ્પરેચર એટલું બધું લો હતું, બિલો 0 હતું. એટલે ત્યાં પાણીની ઉપર આટલી પોપડી જામી ગયેલી. એટલે ત્યાં સામે ભગવાન મુક્તિનાથ બિરાજ્યા હતા. ત્યાં નાનો કુંડ હતો. તો ત્યાં એની પાછળ પેલી જળની 108 ધારાઓ પડે છે. તો એ ત્યાં નાયા, પછી પેલા કુંડમાં પડ્યા અને પછી ત્યાં ઊભા રહ્યા. ખાલી લંગોટી પહેરેલી, કોઈ વસ્ત્ર નહીં અને પગમાં જોડા નહીં. અને અહીંયા કંઈક લટકતું હતું, કંઈક સામાન્ય સાધારણ સાધન. અને હું તો આમ જોઈ રહ્યો કે આપણે તો અહીંયા ઠઠું થઈએ છીએ અને આ તો જબરજસ્ત કહેવાય આમની તો સાધના. પછી મેં તો એમને મનોમન પ્રણામ કર્યા કે નીલકંઠ વાણી મહારાજ આવી રીતે પધાર્યા હશે. મનોમન એમને મેં પ્રણામ કર્યા. એમની ઉંમર હશે 25-20-25ની આસપાસ એવું મને દેખાતી હતી. ભૂખરી થઈ ગયેલી જટા હતી. પછી મને એમને જોઈને બળ મળ્યું કે વાંધો નહીં આવડે, 11 માળા તો પૂરી થઈ જશે. 11 ને બદલે 21 થઈ જશે. એટલે હું તો વળી મારી માળા ફેરવતો રહ્યો. પછી જનમંગલ નામાવલીના પાઠ કરવાનું પૂજ્ય ઈશ્વર સ્વામીએ કહ્યું હતું 11 પાઠ કરજો. એટલે હું બેઠો પાઠ કરતો રહ્યો. થોડો સૂર્યનું અજવાળું આવ્યું ત્યાં સુધી ત્યાંથી હેલોયો નહીં. પછી એમ કરતાં નાના મોટા અમારા બીજા કામ કરવાના અમે લાગી ગયા. સાંજ પડી. સાંજે હું એક કંઈક દવા કે ખબર નહીં, મને યાદ નથી આવતું અત્યારે, એના માટે હું ત્યાં ઉતારે ગયો. એટલે ઉતારો અહીંથી 1/2 કિલોમીટર કરે એટલે ચાલતું બેકાર કોઈ
એક પંખી જોવા મળે નહીં. માણસ તો જોવા ન મળે, કૂતરું તો જોવા ન મળે, એક પંખી જોવા ન મળે એવો બેકાર તિબેટ હશે એ પ્રદેશ. અને આમ સુસવાટા પવનના, ઠંડા ગાર પવનના. અને હું એકલો આમ ચાલતો ચાલતો ત્યાંથી ઉતારેથી પાછો આવતો હતો. અને ત્યાં બે સંતો હતા, ભક્તિનંદન સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, એ ત્યાં હતા. એટલે હું એને કંઈ આપવા માટે આવ્યો. તો ત્યાં એ બે સંતો જોયા નહીં. મુક્તિનાથ મંદિરના કમ્પાઉન્ડમાં નાનું આટલું જ કમ્પાઉન્ડ, નાના મોટું કંઈ કમ્પાઉન્ડ કંઈ હતું નહીં. એટલે મેં કીધું અલા આ બે સંતો ગયા ક્યાં? એટલે હું થોડું આમ બે ટામ માર્યા, ઠૂઠવાતા સાંજ પડી ગઈ એટલે પાછો ઠંડીનો પ્રભાવ વધવા માંડ્યો હતો. તો એ વખતે એક ધોળિયો ત્યાં થોરાંગ પાસ છે, એ થોરાંગ પાસમાંથી એક ધોળિયો હાથમાં બે સ્ટીક લઈ અને ઉપરથી ટ્રેકિંગ કરતો કરતો નીચે ઉતર્યો હશે. તો એને મેં જોયો. એટલે મેં એ ભાઈને પૂછ્યું કે ભાઈ તમે આ બાજુથી આવ્યા તો આ અમારા આવા સેફરોન કપડાવાળા કોઈ તમે બે સંતો એ બાજુ જોયા ક્યાંય? કારણ કે હવે એ બાજુ હું જાઉં તો મને ક્યાં એ લાંબી મારે ખેંચવાનું. એટલે મેં આને પૂછ્યું તો મને કે ના I didn't say anybody, but I saw one monk over there. એટલે મેં કીધું over there એટલે કેર, ક્યાં તમે મળ્યા? તો મને કહે છે કે 15,500 ફૂટ ઊંચાઈએ થોરાંગલા ક્રોસ કર્યો તો મેં, ત્યાં મને બપોરે મળ્યો હતો. એટલે મેં કીધું ભગવા કપડાં પહેર્યા હતા? મેં કીધું શ્રીજી સ્વામી ને ભક્તિ સ્વામી ત્યાં પહોંચ્યા? એટલે ભક્તિ સ્વામીની તબિયત તો આપણે જાણીએ. એટલે મેં કીધું એ ખરેખર આમ મને ખબર જ તો ના જોઈએ કે કલાક પહેલા તમે ભેગા હતા. તો મને કે નો, એ જે સાધુ મને મળ્યો હતો એણે માત્ર લોઈન ક્લોથ, માત્ર કોપીન પહેરી હતી, નાનું સામાન્ય પહેર્યું હતું, પગમાં ચપ્પલ નહોતા, ખુલ્લું શરીર હતું. અને એને મેં ત્યાં જોયો. અને બરફ, ચારે બાજુ બરફ. એને આ ઉપર ચાલતો જતો હતો, એ મને મળ્યો હતો. એ તમારો કલીગ? મેં કીધું મારા કલીગ છૂટા પડી ગયો હતો. એ તમારો કલીગ હતો? મેં કીધું ભાઈ ના, એ મારો કલીગ નહોતો, મેં સવારે અહીંયા મારી સામે જોયો હતો. તો મને કે યુ ડોન્ટ ગો ધેર, યુ વિલ ડાય, યુ ડોન્ટ ગો ધેર. એટલે મને સમજ પડી કે સવારે જે સંન્યાસી મને મળ્યા હતા, યંગ સંન્યાસી, એ ત્યાં પહોંચ્યા હતા. અને જ્યાં બરફનું સામ્રાજ્ય ને આવી ઠંડીમાં ત્યાં એક બિચારા કેવી રીતે પહોંચ્યા હશે, ખબર નહીં એને શું ખાવાનું મળ્યું હશે. કેવી લોકો સાધના કરે છે ભગવાનને પામવા માટે, બીજું કંઈ એ હેતુ નહોતો. પણ આપણને આપણા શાસ્ત્રકારોએ, વ્યાસજીએ શીખવાડી દીધું કે સાચા ગુરુના ચરણમાં જતા રહેજો. એવા ગુરુ પાસે જજો જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય. મને ભારતના એવા અસંખ્ય સંન્યાસીઓ, મહાત્માઓ, મહાપુરુષોનો વ્યક્તિગત દર્શનનો લાભ મળ્યો છે, અને આપમાંથી પણ ઘણા બધાને મળ્યો હશે. પણ એમાંના કેટલાક ઘણા બધા એવા મોટા સંન્યાસી મહાપુરુષો એવું કહ્યું છે જે તમે બધા કદાચ રૂબરૂ સાંભળ્યો છે. મારે લાલજીભાઈ જેવાય તો વર્ષોથી સાંભળ્યો હશે. કંઈ શરદભાઈ બેઠા છે, ગોપાલભાઈ બેઠા છે, કે બીજા પણ બેઠા, તમે સાંભળ્યું છે એમના મોટેથી. સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીના મોટેથી સાંભળ્યો હશે. સ્વામી હરિનારાયણજીના મોટેથી સાંભળ્યો હશે. સ્વામી આત્માનંદ સરસ્વતીજીના મોટેથી સાંભળ્યો હશે. સ્વામી ચિદાનંદ સરસ્વતીજીના મોટેથી સાંભળ્યો હશે. સ્વામી ચિન્મયાનંદજીના મોટેથી સાંભળ્યો હશે. કે સ્વામી રામ સ્વરૂપ શાસ્ત્રીજીના મોટેથી સાંભળ્યો હશે. કે આ કળિયુગમાં જેમને ભગવાનનો સાક્ષાત્કાર હોય, જેમના દર્શનથી ભગવાનના દર્શન થયાનો આપણને અનુભવ થાય, એવા સંત પ્રમુખ સ્વામી મહારાજ છે. એમના મોઢેથી, એમના અનુભવથી સાંભળ્યું છે. અને સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી પોતે એક જમાનામાં શંકરાચાર્ય પોતે હતા, ને શંકરાચાર્ય પદ છોડી અને એ સંન્યાસી બન્યા. એમણે પોતાનો માર્ગ લીધેલો. એમણે જાહેરમાં કીધું કે મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે. હું ભગવાન રામને મારા ઈષ્ટદેવ માનું છું. અને હું એમ માનું છું પ્રમુખ સ્વામી મહારાજે મારા માટે સાક્ષાત ભગવાન રામચંદ્ર છે. હું એને મારા ઈષ્ટદેવ તુલ્ય માનું છું.
હવે આ કોઈ સામાન્ય સંન્યાસી બોલે છે સ્વામી સત્યમિત્રાનગીરીજી? અને આ બધી વાતો આપણે એમને બોલીએ એટલે વિડીયોમાં છે, એમના મોઢેથી સવાયેલી છે, ગવાયેલી છે. આવા તો કેટલાય મહાત્માઓનું સાંભળ્યું છે, આવા તો કેટલાય સામાન્ય જે ગ્રહસ્થો છે એમના મોઢેથી આપણે અનુભવ સાંભળ્યો છે. અને વર્તમાન સમય એવા જ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરામહંત સ્વામી મહારાજ છે કે જેમનામાં પણ આવો જ અનુભવ ભલભલા મહાત્માઓને થયો છે, ભલભલા એવા મોટા મોટા બુદ્ધિમંતોને થયો છે કે એમનામાં ભગવાનનો સાક્ષાત્કાર છે. આ વાત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એક સાદા કીર્તનમાં આપણને સમજાવીને કહે છે કે સંત તે સ્વયં હરિ. આપણને બધાને ખબર છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ આ કીર્તન લખ્યું એ ભલે પોતે ભગવા કપડા પહેરીને બેઠા છે, પોતે પાછા વૈરાગ્ય મૂર્તિ છે, અને સામાન્ય વૈરાગ્ય મૂર્તિ નહીં. નિષ્કુળાનંદ સ્વામીના પદો મહાત્મા ગાંધીજી ગાતા, ગવડાવતા. આશ્રમ ભજનાવલીમાં એમણે એ બધા પદો લખાવડાવ્યા. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કે જનની જીવો રે ગોપી ચંદની. આ બધા એમણે પદો લખ્યા છે. એવા નિષ્કુળાનંદ સ્વામી આ પંક્તિ લખે છે. દલપતરામ કવિએ નિષ્કુળાનંદ સ્વામીનો એક ઇન્ટરવ્યુ લીધેલો, એ બુદ્ધિ પ્રકાશ નામના મેગેઝિનમાં છપાયેલો. કેવા નિષ્કુળાનંદ સ્વામી હતા કે આ ભલભલા બુદ્ધિશાળી લોકો એમનાથી અતિ પ્રભાવિત થતા. હું અત્યારે એનામાં એ વિગતમાં જતો નથી, પણ એવા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સાચા ગુણાતીત સંત છે એ સાક્ષાત ભગવાન તુલ્ય છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, આવા સંત જ્યારે તમને મળે, આવા સંતનું જ્યારે તમને દર્શન થાય, ત્યારે તમારે એમ માનવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે. આ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા. હવે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા તો એવા શાસ્ત્રોએ કરી. તમે શ્રીમદ ભાગવત ખોલો, શ્રીમદ ભગવદ્ ગીતા ખોલો, તમે ઉપનિષદ ખોલો, તમે રામાયણ ખોલો. અને તુલસીદાસજીએ તો વળી ત્યાં સુધી કીધું કે ભાઈ આવા જે સંત છે તો ભગવાન કરતા અધિક છે. અને ભાગવતમાં તો ત્યાં સુધી કીધું કે એવા સંત છે એ મારું હૃદય છે, અને એવા સંતનું હૃદય હું છું. હવે આ બધા જ શબ્દો એ આ કળિયુગમાં નાસ્તિકતાના શબ્દો સાંભળી સાંભળીને આપણે ભૂલી ગયા. આપણે નહીં, દુનિયાની વાત કરીએ, આપણે તો યાદ રાખીએ છીએ, પણ આ દુનિયા ભૂલી ગઈ. આ બધા 10,000 વર્ષનું વિઝડમ કાઢ્યો. હવે તમારું એડ્રેસ ખોટું છે એ તમારો વાંક છે, પણ વાત ખોટી નથી. તમને સાચા ગુરુ ન મળ્યા એ તમારો પોતાનો જે પ્રશ્ન હોય તે. પણ આજે આ 7 અબજની વસ્તીમાં એવા સાચા ગુરુ છે. બીજાની મને ખબર નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ તો આપણને રૂબરૂ મળ્યા છે. એવા બીજા ગુરુ એ પણ આપણને વંદના કરવા યોગ્ય છે. આપણે ક્યાં ના પાડીએ છીએ? આ તો આપણે અનુભવ કરેલો છે. એમનું જીવન બોલે છે, એમનું વર્તન બોલે છે. પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ સુધી જીવ્યા, અને આ મહાન સ્વામી મહારાજ વર્તમાન સમય 91 વર્ષની ઉંમરના થયા. એક ડાઘ જીવનમાં લાગ્યો નથી. આવું ડાઘ વગરનું જીવન જીવવું અને બીજાને પણ આવું ડાઘ વગરનું જીવન જીવવાની પ્રેરણા આપવી એ કેટલી મોટી વાત છે. એમના જીવન દ્વારા કેટલા લોકોના જીવન પવિત્ર બન્યા છે. એમના જીવનમાંથી કેટલા બધા લોકોના જીવનમાં શાંતિનો અનુભવ થયો છે. અહીંયા આપણે બહુ લંબાણ હવે નહીં કરીએ, પણ તમને આ ગોપાલભાઈ જેવા કહે છે કે અમેરિકા જેવા દેશની અંદર જ્યાં આટલો બધો વૈભવ અથવા તો વિલાસ અથવા તો ઊંધા માર્ગે દુનિયા દોડે છે, એવી રીતની આખી બધી ત્યાંની વ્યવસ્થા છે. ત્યાં આપણા સત્સંગી યુવકો, બાળકો, એમનું વર્તન, એમનું જીવન કેટલું પ્રેરણાદાયક છે. બોલો, તમને જાણીને આશ્ચર્ય થશે. આપણે આ ચાતુર્માસની શરૂઆત થઈ,
હમણાં દેવશયની એકાદશી 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા ગઈ. આ એક દેવશયની એકાદશીનો નિર્જળ ઉપવાસ કરવામાં ઘણા બધા લોકોને રાતે તારા દેખાઈ ગયા છે. આ વાદળાની પહેલે પારના તારા બપોરે દેખાઈ ગયા છે. એક દિવસનો નિર્જળ ઉપવાસ કરવાનો હોય તો. ત્યાં અમેરિકાની અંદર અમે ગયા વર્ષે અમેરિકામાં આ રોબિન્સવિલના અક્ષરધામના સેવાના કાર્યમાં રોકાયા હતા, તો ત્યાં જોયું, અરે યુવાનો જે ચાંદ્રાયણ વ્રત કરે, ધારણાપારણા વ્રત કરે, અને અમારા એકલા અનિલભાઈ છે ત્યાં કેટલા વર્ષ ધારણાપારણા કર્યા, પાકા ધારણાપારણા 1997 થી પાકા ધારણાપારણા કરતા હતા. 1997 થી પાકા ધારણાપારણા 2023 સુધી. તમે વિચાર તો કરો, 23 વર્ષ ધારણાપારણા પાકા ધારણાપારણા નોકરી કરવાની. આજે સંપૂર્ણ ઉપવાસ, પાણી પણ નહીં પીવાનું, કાલે બપોરે એક ટાઈમ જમવાનું, આખો દિવસ કાંઈ નહીં, અને પરમ દિવસે પાછો ઉપવાસ. આવું 23 વર્ષ નોન સ્ટોપ કરવું, ક્યાંય વચ્ચે બ્રેક લીધા સિવાય. આ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ આ કળયુગમાં આવા ઉદાહરણો પૂરા પાડી શકે, કારણ કે એમના જીવનમાંથી લોકોને પ્રેરણા મળે છે. આજે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં 1200 સંતો છે. અરે આ સાંસારિક જીવન એ છોડીને આ ભગવા કપડાં પહેરવા માટેની પ્રેરણા ઘણી રીતે ઘણી લોકો મેળવતા હોય છે. લોકો આપણને રાવણનું ઉદાહરણ આપે છે કે રાવણે ભગવા કપડાં પહેર્યા તો એણે પહેર્યા હશે, એ જાણે. પણ આ તો બધા અમેરિકન સિટીઝનશીપ છોડીને સાધુ થવા આવે છે. એમને શું કામ વિષય ભોગવવામાં? ત્યાં શું બાકી હતું કે સારા કપડાં, સારું ખાવું પીવું, સારું રહેવું, એ તો બધું હતું જ. એ બધું છોડીને આ લોકો ભગવા કપડાં પહેરીને અહીંયા સાધુ થવા માટે આવે છે. અને ઊંચી ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં શ્રેષ્ઠ ડિગ્રીઓ, આપણે જેને માટે અહીંયા તલસતા હોઈએ છીએ, જ્યાં એડમિશન મળતું નથી, ત્યાંની શ્રેષ્ઠ ડિગ્રીઓ હાંસલ કરીને અહીંયા સાધુ થવા માટે આ યુવાનો આવે છે. એ આ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજનું જીવન જોઈને સાધુ થઈને અહીંયા સાધુ થવાની પ્રેરણા મેળવવા આવે છે. બાકી એમને કોઈ ભગવા કપડાં પહેરવા તૈયાર થતું નથી. આપણે આ વિશ્વની અંદર ઘણી બધી અજાયબીઓ જોઈ છે અને નવી મોટી અજાયબીઓ થતી રહેશે, પણ હું તો એમ માનું છું કે આ પૃથ્વી ઉપર આ કળયુગમાં આવા સ્વાર્થના સમયમાં, આવી વિષય ભોગની છોડો ઉડે છે એવા સમયમાં, ચારે બાજુ કળયુગનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે એવા સમયમાં સતયુગના દિવસોને યાદ કરાવે અને તદ્દન નિસ્વાર્થ જીવન જીવનારા, ભગવાનનો સાક્ષાત્કાર, ભગવાનના સ્વરૂપ સમાન આ સંત પૃથ્વી પર આજે મહંત સ્વામી મહારાજ વિચરે છે. એ દુનિયાની સૌથી મોટી અજાયબી છે. બીજી બધી અજાયબીઓ હશે, પણ આ સંત પૃથ્વી પર વિચરે છે, જેના પૂજને શ્રીહરિ પૂજાય રે, જેમના પૂજનથી ભગવાનનું પૂજન થાય, જેમના દર્શનથી ભગવાનના દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય, જેમની સેવાથી ભગવાનની સેવા કર્યાનો લાભ અને આનંદ ને પુણ્ય પ્રાપ્ત થાય, એવા સંત આપણને મળ્યા છે. યોગાનુયોગ કાલે ગુરુ પૂર્ણિમા છે, એટલે આપણે ખરેખર ધન્ય ભાગી છીએ કે આપણે કંઈ ગુરુ શોધવા માટે હિમાલયની એવી કંદરાઓમાં તપ કરવા જવાની જરૂર પડી નથી. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા તપરે તીરથમાં, હું કાંઈ નવ જાણું, સેજે સેજે રે હું તો સેજે સેજે સુખડા માણીએ છીએ, પણ જે વસ્તુ સેજે સેજે મળી હોય છે એની કિંમત નથી હોતી. અહીંયાથી લોકો અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ક્યાંના ક્યાં વાયા થઈ જાય છે, પણ ગોપાલભાઈના ઘરે દીકરા દીકરી જન્મ્યા હશે, એને સેજે નાગરિકતા મળી હશે, એને અમેરિકન નાગરિકતાની ખબર ન હોય,
પણ જે વાયા કેટલાય આડા અવળા ઊંધા પચ્ચા, અને હમણાં તો મેં ભાવ સાંભળ્યો 80 લાખ રૂપિયા ભાવ મને એક જણે કીધો. અમેરિકામાં ઘૂસવાનો નાગરિકતાનો ભાવ જુદો, ખબર નથી. હવે એને ખબર હોય કે આ કેટલું અઘરું છે, પણ સેજે સેજે મળે એની કાંઈ કિંમત ન હોય. તો આવા ગુરુ આપણને સેજે સેજે પ્રાપ્ત થયા છે, એટલે આપણને એનો મહિમા વિચારવાની ટેવ પડી નથી, મહિમા વિચારવાની દિશ જડી નથી. પણ જો આપણે રોજ એનો મહિમા વિચારીએ તો આપણને લાગે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી, આપણા જેવા કોઈ ધન્ય નથી, આપણા જેવા કોઈ કૃતાર્થ નથી. આજે ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે આપણે એવા ગુરુનું સ્મરણ કરીને એવા ગુરુના ચરણોમાં વંદન કરીએ. સાથે સાથે પરમ ભક્તરાજ કનુભાઈ કે જે એવા ગુરુના શરણમાં બેઠા હતા, એવા ગુરુના એવા આશીર્વાદ પ્રાપ્ત કરેલા હતા, એ તો અક્ષરધામમાં પોતાનું દિવ્ય સુખ ભોગવી જ રહ્યા છે. આવો આત્મા ક્યાં જશે એની કોઈ આપણને શંકા જ નથી, એ તો અક્ષરધામમાં જ બેઠા છે. પણ એમના જેવી નિયમિત ભક્તિ કરવાની પ્રેરણા આપણે મેળવીને આપણે આવા ગુરુને રાજી કરવાની દિશા પ્રાપ્ત કરવી જોઈએ. હું આ એક હમણાં ગ્રંથ વાંચતો હતો, સુશ્રુત સંહિતા. હવે સુશ્રુત ઋષિ એ ભારતના અને વિશ્વના ફર્સ્ટ પ્લાસ્ટિક સર્જન થઈ ગયા, 2600 વર્ષ પહેલાં થઈ ગયા. દુનિયાના પહેલા સર્જન, ફાધર ઓફ સર્જરી કહેવાય, એ સુશ્રુત ઋષિ થઈ ગયા. એનો આ ગ્રંથ છે, એ વાંચતો હતો તો બિગિનિંગમાં એ હ્યુમન ડાયસેક્શનની વાત કરે છે કે માનવ શરીરનું ડિસેક્શન કેવી રીતે કરવું જોઈએ, એની બધી વાત કરે છે. આ મેડિકલ કોલેજના સ્ટુડન્ટને શીખવતા હોય, એનેટોમિકલ સ્ટડી કરવાનું, ફર્સ્ટ યર એનેટોમિકલ સ્ટડી કરાવે એવું બધું હોય, એ બધું અંદર વર્ણન કરે છે. પણ એમાં એક બહુ જ મહત્વની વાત, એ એનેટોમિકલ સ્ટડી કરવા માટેનો હ્યુમન ડિસેક્શનની વાત કરીને એક વાત છેલ્લે લખે છે કે તમે માનવ શરીરને ખોલશો તો અંદરથી અંતે તમને આત્મા દેખાશે નહીં. શરીરમાં હૃદય ક્યાં છે, ફેફસા ક્યાં છે, જઠર ક્યાં છે, આ ખોલવાથી એ બધું દેખાશે, પણ એમાં આત્મા ક્યાં છે દેખાશે નહીં. એ જોવા માટે સુશ્રુત ઋષિએ લખ્યું કે જ્ઞાન ચક્ષુ જોઈએ, અને ત્યાં તમારે ગુરુની જરૂર પડે. આપણે સહજ સદભાગી છીએ કે એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કનુભાઈ એવા ગુરુના શરણમાં બેસીને પોતાનો જીવ તો ધન્ય કરીને અક્ષરધામનું સુખ લઈ રહ્યા છે. એમના દીકરા ગોપાલભાઈ ને એમનો પરિવાર, એ બધાને તો ખૂબ સત્સંગ દ્રઢ છે, અને એમને દ્રઢ નિષ્ઠા છે, એવા ગુરુનો આશ્રય છે, એટલે એ બધાને પણ હિંમત, ધીરજ અને બળ છે જ. અમારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ બધાને પણ ખૂબ હિંમત, ધીરજ અને બળ પ્રાપ્ત થાય, અને આપણને બધાને પણ આવી પ્રેરણા પ્રાપ્ત થાય. એ જ ગુરુ પૂર્ણિમાની આગલી સંધ્યાએ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની. મનુષ્ય દેહનું લક્ષ્ય આલોડ્ય સર્વશાસ્ત્રાણી એ શ્લોકના આધારે ખૂબ જ સારી રીતે સમજાયું. સાથે સાથે ગુરુનું મહત્ત્વ આધ્યાત્મિક માર્ગની અંદર, અને અત્યારે વર્તમાન કાળે એવા સાચા ગુરુ કોણ છે એની ખૂબ જ સુંદર છણાવટ અને મનનીય પ્રવચન આપવા બદલ આપણે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષ આભાર તો ખાસ પોતાનો સમય ફાળવી, પોતાના બીજી શેડ્યુલની વચ્ચે પણ આટલો સમય ફાળવી અને અત્રે ઉપસ્થિત રહી અને આપણને આ કથા વાર્તાનો લાભ આપ્યો, એ બદલ આપણે ફરી વખત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજની આ સભામાં કનુભાઈને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ખાસ બે મહાનુભાવો પણ પધારેલા છે, તો આપણે તેમને વિનંતી કરીશું પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી પાસે આવી આશીર્વાદ પ્રાપ્ત કરી અને ઠાકોરજીની આરતીમાં જોડાશે. ચીફ સેક્રેટરીની ઓફિસમાંથી અંડર સેક્રેટરી પરમ પૂજ્ય શ્રી સુમિતભાઈ ચૌધરી એ પણ અત્રે પધારેલા છે, તો આપણે એમને વિનંતી કરીએ. અને જીએડી પ્રોટોકોલના અંડર સેક્રેટરી સંકેતસિંહ વાઘેલા, તેઓ પણ ખાસ આજના પ્રસંગે ઉપસ્થિત છે, તો તેઓને વિનંતી કરીએ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરી અને આરતીમાં જોડાય છે બંને મહાનુભાવો.
હવે આપણે આરતીમાં જોડાઈશું. આરતીમાં પૂજ્ય સ્વામીની સાથે આ બંને મહાનુભાવોની સાથે ગોપાલભાઈ તેમજ મેહુલભાઈ દરજી એ પણ આરતીમાં જોડાશે. પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આમ તો જો કે મોડું ઘણું થઈ ગયું છે, પણ હવે સ્વામીને વિનંતી કરી વ્યક્તિગત દર્શનની સ્વામી કે 2 લાઈનમાં વ્યવસ્થા કરી દો, કારણ કે ઘણું મોડું થયું છે ને બધા હરિભક્તોને પણ જવાનું મોડું થશે. પણ ઘણા બધા હરિભક્તોએ ક્યારેય
પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીના નજીકથી દર્શન નહીં કર્યા હોય તો ખાસ આ લાભ મળી જાય એટલા માટે આપણે વિનંતી કરી હતી. તો સ્વામીએ માન્ય રાખી. તો હવે આપણે કાર્યકરોની સૂચના પ્રમાણે 2 લાઇનમાં ઝડપથી આવી અને શાંતિથી પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને ઠાકોરજીના દર્શન કરી સ્વામીના ચરણ સ્પર્શ કરી અને આપણે સભામાંથી વિદાય લેશું. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.